આંસુ હવે નજીક છે। કમોસમી વરસાદ પણ આવી ગયો છે, પરંતુ કુંભકર્ણની નિંદ્રા માણતું આપણું તંત્ર ઉઠવા માટે જાણે કે તૈયાર નથી। ગુજરાતના અનેક ગ્રામીણ વિસ્તારોમાં રોડની જે સ્થિતિ છે તેનાથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે। ચંદ્રની સપાટી જેવા રોડ રોજ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે। નવા નક્કોર વાહનો ભંગાર બની રહ્યા છે। વાત ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની છે, જ્યાં લાંબા સમયથી ખખડી ગયેલા રોડના રિપેરિંગની અનેક રજૂઆતો છતાં પણ પરિણામ કંઈ ન આવતા લોકો આક્રોશ જોવા મળી રહ્યો છે। કેવો છે રોડ, શું છે લોકોની માંગ, જોઈએ આ રિપોર્ટમાં। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓની હાલત એટલી કફોડી બની ગઈ છે કે અહીં ચંદ્રની સપાટીનો અહેસાસ થાય છે। તૂટેલા ફૂટેલા રોડ પર વાહન ચલાવવું એટલે મફતમાં બ્રેક ડાન્સની મજા લેવી, પરંતુ આ મજાની કિંમત છે તમારા વાહન ભંગાર અને કમરના કટકા। અત્યારે રસ્તો એટલો બધો ડેન્જર છે ને કે ડિલિવરી માટે લેડીઝને લઈ જવી હોય ને તો અમને મુશ્કેલી પડે। 108 વાળાને પૂછજો, સરકારી જે ગવર્મેન્ટની બસ આવે છે એ લોકો પણ કંટાળી ગયા છે, ત્રાહિમામ થઈ ગયા છે। કોઈ પ્રાઇવેટ રિક્ષાવાળો પણ અહીંયા વાળું કઢાવવા રાજી નથી, એટલો રસ્તો ખરાબ છે। ગવર્મેન્ટને અમે રજૂઆત કરીએ છીએ અને આના જવાબદાર પણ બનશે। કોઈ માણસનો જીવ ઉયો જશે તેથી આ માણસો કોઈ જવાબ દેવાના છે અધિકારી। અત્યારે 60 દિવસનું કહે છે, 60 દિવસ પછી કોઈને કઈ મનમાં આવતું જ નથી કે જાઓ ભાઈ શોભાના ગાંઠિયા ગોડે રોડ ઉપર જેવા તેવા તીગડા મારી દીધા। તળાજા, પાલીતાણા અને સિહોર તાલુકાના 20થી વધુ ગામોને જોડતા આ રસ્તાઓની દુર્દશા ગંભીર સમસ્યા બની ગઈ છે। આ રોડ પર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે અને ઇમરજન્સી સેવાઓ જેવી કે 108 એમ્બ્યુલન્સને પણ ખાડાઓનો સામનો કરવો પડે છે। સ્થાનિક લોકોનો રોષ ઉગ્ર બની રહ્યો છે અને આગામી સમયમાં મોટું આંદોલન થવાની શક્યતા પણ નકારી શકાય નહીં। આ સમસ્યા છેલ્લા 5 વર્ષથી મારા ધ્યાનમાં છે, બરોબર છે। આ અગાઉ રજૂઆત જિલ્લા પંચાયતમાં કરેલી છે, જિલ્લા પંચાયત વાળાને લેખિત રજૂઆત કરી છે અને આવી ગયા, જોઈ ગયા અને અડધો રોડ કર્યો અને અડધો રોડ કર્યા સિગરેટ સાગર મારીને પાછા બંધ થઈ ગયા અને હવે અમે કંટાળી ગયા છીએ કે હવે આ રોડ વહેલી તકે સારામાં સારો કરે એવી અમારી માંગણી છે। આ રસ્તાઓની મરામતની જવાબદારી માર્ગ અને મકાન વિભાગ પાસે છે। સ્થાનિક લોકોની વારંવાર રજૂઆતો છતાં અધિકારીઓ નિષ્ક્રિય રહ્યા છે। જો કે હવે એક આશાનું કિરણ દેખાયું છે। હવે શિક્ષર વાળું કરતો સરકાર દ્વારા આપણને 53 કરોડ રૂપિયા ફાળવેલા, એની વહીવટી મંજૂરી એવી તેનાથી ડિટેલ એસ્ટિમેટ વાઇડનિંગની કામગીરી છે 3.5 માંથી 7 મીટર, 5 માંથી 5.5 માંથી 7 મીટર કરવાનો। હવે એ રસ્તો એના અત્યારે એસ્ટિમેટ બની ગયા છે, ડીપીઆર તૈયાર થઈ ગયો છે। સરકારમાં અત્યારે કાલે અમે ગયા હતા, સરકારમાં એની સ્કૂટીની ચાલે છે, એટલે ટૂંક સમયમાં તાંત્રિક મંજૂરી એવી રહેશે, એટલે ગણતરી એવી છે કે વાઇડનિંગની કામગીરી ચોમાસા પહેલા ચાલુ। પરંતુ સ્થાનિક લોકોનો ધીરજનો બાંધ તૂટી રહ્યો છે। વારંવાર ખોટા આશ્વાસનોથી કંટાળેલા ગ્રામજનો હવે આકરા પગલાં લેવાના મૂડમાં છે। શું આ રસ્તાઓની મરામત ખરેખર શરૂ થશે કે પછી આ પણ એક ઠાલું વચન સાબિત થશે? સરકારથી મોટરસાયકલ ખરીદી તો પણ જીએસટી લગાડે છે, એના સ્પેર પાર્ટ લઈ તો પણ જીએસટી લાગે છે, પેટ્રોલ ભરાવી તો પણ જીએસટી છે, પણ રસ્તો સારો કરવાની સરકારશ્રીને ખબર પડતી નથી। તો વહેલી અમારી છેલ્લા 3 વર્ષથી માંગણી એવી છે કે આ રસ્તો જલ્દી સારો થાય। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોના લોકો હવે આશા અને નિરાશાની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। સરકાર અને તંત્ર આ મુદ્દે ઝડપથી પગલાં લેશે કે પછી ગ્રામજનોનો રોષ રસ્તા પર ઉતરશે? આ સવાલનો જવાબ આવનારો સમય જ આપશે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।